પાલનપુરની વાત કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા પાવર હાઉસ ખાતે એક પે પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે પાવર હાઉસ વિસ્તારમાં આશરે 80 જેટલા નાના મોટા વાહનો પાર્ક થઈ શકે તેવું પે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ વિવિધ સમસ્યાઓના કારણે વાહન ચાલકોને તેનો પૂરતો લાભ મળી રહ્યો નથી। પાર્કિંગ તરફ જતા માર્ગ પર વીજ કંપનીનો કાટમાંડ પડેલો રહે છે અને તેમજ કંપનીના વાહનો પણ રસ્તામાં ઊભા રાખવામાં આવતા હોવાથી અવરજવર મુશ્કેલી બની છે। તો બીજી તરફ આવતો રસ્તો પણ સાંકડો હોવાથી પાર્કિંગ સ્થળ સુધી પહોંચવામાં વાહન ચાલકોને ભારે તકલીફ પડે છે। પરિણામે ઘણા લોકો પાર્કિંગમાં જવાનું ટાળી રોડ સાઇડ પર જ વાહનો પાર્ક કરી દે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકોને મેમો પણ ફટકારવામાં આવે છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા સંબંધિત તંત્રને સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી રહી છે। નગરપાલિકાની જગ્યા છે પહેલાં શોપિંગ સેન્ટર અને અહીંયા ટ્રાફિકની એટલી બધી સમસ્યા થઈ જાય છે બપોરે, કેમ કે આ કાટમાળ તમે જોઈ રહ્યા છો, એટલું બધું કાટમાળ પડ્યું છે કે અહીંયા બે ગાડીઓ સામે આવી જાય તો ટ્રાફિક બંધ થઈ જાય છે। નગરપાલિકાએ આગળ પાર્કિંગનું બનાવ્યું છે પણ પાર્કિંગની અંદર કોઈ જઈ શકતો નથી, એટલા માટે ટોટલ અહીંયા કોઈ ગાડી અહીંયા ઊભી કરી જાય છે, કોઈ અહીંયા ઊભી કરી જાય છે અને કાટમાળ હટી જાય તો બહુ સરસ જગ્યા થઈ જશે, જગ્યા નિકાળ થઈ જશે અહીંયા। અને દેખો તમે બાજુમાં પાવર હાઉસની સ્કૂલ આવેલી છે કેમા ચોકસી, પણ નાના નાના બાળકો આવે છે, અહીંયા રમે છે। કોઈ દાડે વરસાદના અંદર કોઈ જીવજંતુ સંતાઈ જાય અને કોઈ નુકસાન કરે તો એની જવાબદારી કોણ લેશે? કે એટલે નગરપાલિકાને સોચવું જોઈએ કે અહીંયા સાફ સફાઈ રાખીને અને નાના બાળકોના ભવિષ્ય માટે આ રસ્તો ક્લિયર કરે અને રસ્તો ક્લિયર કરીને સાફ સફાઈ કરે તો બહુ સારી વાત છે। આ કાટમાળ જી બોર્ડવાળાનો છે, વર્ષોથી પડ્યો છે, એવો ને એવો જ પડ્યો રહે છે, અહીંયા કોઈ સાંભળતું નથી ને કોઈ ઉપાડતું નથી। હવે તમે લોકો આગળ રજૂઆત કરશો તો કદાચ નિકાલ થઈ જશે તો બહુ સારી વસ્તુ છે। તમે ક્યાં રજૂઆત કરી? હવે આ વેપારીઓ બે વાર કોઈક રજૂઆત કરી છે કે ભાઈ નિકાળ કે આ તો જીવ બોર્ડનું છે, ભાઈ અહીંયા જ પડ્યું રહેશે ને આમ છે ને તેમ છે ને એવી કોઈક વાતો કરતા હશે કદાચ।